ત્યારે બધાને આનંદ થયો હતો ને, બધાને ગૌરવ થયું હતું ને, બધા ખુશ થાય ને. પણ મારે ગાળો ભાગવા મારા ભાગમાં જ આવે છે, ગાળો સાંભળવાનું મારા ભાગમાં જ આવે છે. તો બસ, પણ મને એવું લાગે કે એક માણસને ગાળો પડવાથી જો કરોડોનું લાખોનું જો સારું થતું હોય તો એ ઘરમાં આપણે કરવું જોઈએ. હું મારા માટે નથી કરતો, હું જે કંઈ કરું છું આ વિસ્તારના પ્રજા માટે, તમામ જ્ઞાતિ સમાજનું ભલું થાય એના માટે કામ કરું છું. તો એ કામને આપણે પ્રગતિથી આગળ વધારશું અને ભગવાન એમને પણ દરેકને એ પ્રમાણેની સારી બુદ્ધિ આપે કે જેથી કરીને સારા કામને સમજી શકે. કોઈનો ઈરાદો ખરાબ નથી હોતો, પરંતુ એ વખતે મને લાગે છે કે સમજણ ધ્યાનમાં નથી આવતી હોતી, એના કારણે કરીને કહેતા હોય. પરંતુ આપણે કોઈનું ટીકા કરવાને બદલે એવું વિચારીએ કે ભગવાન બધાને સત્ય સમજાય અને દરેકનું કલ્યાણ શેમાં છે એ બધાના મનમાં વિચાર આવે એ માટેની તું ભક્તિ આપજે. આજે હું આ સંસ્થામાં આવ્યો છું, બાપજી સંસ્થાના પ્રમુખ તરીકે છે અને ઘણું બધું સારું કામ કરો છો. તો સંસ્થાના કામ માટે હું એક મારી ગ્રાન્ટ અને આયોજન બે ભેગા થઈને 11 લાખ રૂપિયાની આજે જાહેરાત કરી છે. તો એ કામ શું કરવું એ બાપજી નક્કી કરીને કહેજો અને એ કામને આગળ વધારો. આ તો એક ફૂલની પાંખડી છે, અમે એમાં શું કરી શકીએ? અમે તો માત્ર આટલું નાનકડું એક, બાકી તો તમે બધા કરો છો. પરંતુ આ કામ એમાં હોલ બનાવવો હોય, વ્યવસ્થા જે કરવી હોય એ પ્રમાણે સાથે મળીને કહેજો. આપ સૌને હૃદયથી ખૂબ શુભકામનાઓ અને અઠવાડિયાની અંદર જ આયોજન કરીને મને આપી દેજો કે આવું કામ અમારે કરવું છે, તો તાત્કાલિક એના ફાળવણી પણ આપણે ભેગા કરી શકીએ. ખૂબ પ્રેમ ભાવથી તમે બધાએ મને સ્વાગત કર્યું, સન્માન કર્યું, બધાનો આભાર. મને ગુલાબગીરી કહેતા હતા કે અમે આયા તમારું સન્માન જ રાખ્યું છે, હો અમારે કાંઈ પેલું નથી એમ. બાપજી તમારે ના હોય, સમાજને પેલું ના આવે, પણ મને તો સમજણ પડે ને કે મારું સન્માન ને ભગવો ભેખ અહીં આગળ હાજર હોય તો મારે તો આ કરવું જ પડે ને આપ સૌનું. બસ ખૂબ શુભકામનાઓ. બાકી તો બધો રાજીપો અંદરથી થયો. આપણા MP સાહેબે ઘણી બધી વાતો જિલ્લાની ને બાકી અહીંની પણ વાતો કરી છે, એ વાતો મગજમાં ઉતારવા જેવી છે. બાપજીએ પણ મારા આવ્યા પહેલા પણ આશીર્વાદ આપ્યા. એમના તો રાજીપો હૃદયનો હોય છે, એટલો હરખ અંદરથી હોય છે ને. હું પણ ત્યાં જાઉં તો એક નાનું બાળક તરીકે ત્યાં આગળ જાઉં છું અને બાળકને માના ખોળામાં જાય અને કેટલો પ્રેમ ભાવ હોય, તો એ જ પ્રેમ ભાવ ત્યાં આગળ જઈને આશ્રમમાં જવું ત્યારે પણ મળતો હોય છે. અને દરેક વખતે એક નવી વાત મળે છે. બાપજીની પાસે ત્યાં બેસીએ તો માળા કરતા હોય, ખાલી નહીં, માળા કરતા કરતા એક નાનકડી વાત કરે, પણ એ માણસ જાણે જીવનનો મંત્ર હોય ને. તો આવું સાનિધ્ય આપણને મળે ને એ પણ બહુ મોટી બાબત છે, બહુ મોટી બાબત છે. આપણે બધા ભાગ્યશાળી છીએ. જ્યારે સદેહ હોય છે ત્યારે સંતોની ખબર આપણને નથી હોતી.